સુરતમાં ભાજપના કોર્પોરેટરની દીકરીના જીવ પર જોખમ છે. કેનેડામાં ભણતી કોર્પોરેટરની દીકરી પર જીવલેણ હુમલો થયો. ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી કોર્પોરેટરની દીકરી પર 3 વખત હુમલાની ઘટના બની છે અને વારંવાર હુમલાને પગલે ભારત પરત ફરી આ કોર્પોરેટરની દીકરી. મહિલા કોર્પોરેટરના પતિને ફોન પર ધમકીભર્યા મેસેજ આવ્યા. વોટ્સએપ પર મેસેજ કરીને કોર્પોરેટરને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો. ધમકીભર્યા મેસેજ મળતા કોર્પોરેટરના પતિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ કરતા બિલ્ડર રિફાઈ મોહમ્મદ ધમકી આપતો હોવાનો ખુલાસો થયો છે. ઓડી બંગલાના બિલ્ડર રિફાઈ મોહમ્મદને સાયબર ક્રાઇમે નોટિસ આપી. સુરત સાયબર ક્રાઇમ સેલે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં ભાજપના કોર્પોરેટરની દીકરીના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. કેનેડામાં ભણતી હતી પણ હવે દીકરી ઉપર વારંવાર જીવલેણ હુમલા થયા, જેને કારણે પરત ફરી છે. હવે જ્યારે સાયબર સેલમાં ફરિયાદ કરી છે, તારણ એવું આવ્યું છે કે બિલ્ડર કોઈ છે, બિલ્ડર ધમકી આપી રહ્યો છે. કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? બિલકુલ ખૂબ જ મહત્વની જે આ ઘટના છે તે સામે આવી છે. ખુદ ભાજપના જ કોર્પોરેટર, જે મહિલા કોર્પોરેટર છે, તેમના જે દીકરી કેનેડા ભણવા ગઈ હતી અને તે કેનેડામાં તેની પર 3 વખત જે સ્પ્રે વડે તેની પર હુમલો થયો. તેની ગાડીને પણ ઠોકવાનો પ્રયત્ન કરાયો. આખરે ગભરાઈને તે દીકરીને પરત બોલાવી લેવામાં આવી છે અને તપાસ કરતા સામે આવ્યું છે કે આ અત્યારથી નહીં, પરંતુ કેટલાક જૂના અગાઉ પણ તેમના જે પતિ જે છે તેમને ધમકી આપવામાં આવી હતી અને એ ધમકીમાં ગર્ભિત રીતે દીકરીનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવતો હતો અને એ જ પ્રકારનું બનાવ જે છે તે તેમને કેનેડામાં જોવા મળ્યો હતો. જે રીતે ધમકી હતી તે રીતે આખરે તેમણે ડેપ્યુટી સીએમને રજૂઆત કરી અને આખું પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આપણી સાથે પહેલા મહિલા કોર્પોરેટર જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. બેન, આપનું નામ અને કઈ રીતની આપણી દીકરીને ધમકી મળતી હતી અને પછી કઈ રીતે આખી ફરિયાદ થઈ છે? મારું નામ હેમલતા રાવતકા છે, હેમલતા ભૂપેન્દ્ર રાવતકા. હું હાલ કોર્પોરેટર છું અને મારી દીકરી જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીંયાથી કેનેડા ભણવા માટે, અભ્યાસ માટે ગઈ અને એ જ દિવસે સાંજે 6 વાગ્યાનું ફ્લાઇટ હતું ને નીકળી અને રાત્રે 9:15 વાગે મારા હસબન્ડ પર મેસેજ આવે છે કે દીકરી અભ્યાસ કરવા માટે ગઈ છે. પહેલા તો એને શુભેચ્છા આપી અને પછી એણે એવું કીધું કે ધ્યાન રાખજો દીકરીનું અને દીકરીનો અભ્યાસ પૂરો થાય એનું ધ્યાન રાખજો. અને આવું ધમકી એણે આવું કીધું અમને. અને ત્યાર પછી બી અમે થોડુંક દીકરી ભણવા ગઈ એટલે થોડુંક ધ્યાન રાખ્યું. પછી અમને એવું લાગ્યું તો અમે આ અનનોન નંબર પરથી અમને મેસેજ આવતા હતા મારા હસબન્ડને. તો મારા હસબન્ડે એ મેસેજ પર અમે પીઆઈ સાહેબ લાલગેટ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી. અમે એમને કીધું કે તો એ લોકોએ તપાસ માટે સાયબર સેલમાં મોકલ્યું. સાયબર સેલમાં બી તપાસ કરી અને પોલીસ દ્વારા તપાસ બી થઈ અને પછી દફતરે થઈ ગયું. બધું દફતરે થઈ ગયા પછી અમને એવું કે નહીં મળ્યું હશે તો દફતરે થઈ ગયું. તો પછી અમે કઈ કર્યું ને અમે પછી બેઠા. તો પછી એના દફતરે કર્યા પછીના 2 મહિના પછી જ મારી દીકરી પર એટેક થવા માંડ્યા. મારી દીકરીને ત્યાં ગાડી પેપર સ્પ્રે નાખ્યું. એની જ્યાં શોપ પર જોબ કરતી હતી ત્યાં પથ્થરમારો બી કર્યો. સ્પ્રે નાખીને એની આંખોને ઇન્જર્ડ કરવાની કોશિશ કરી. ત્યાર પછી બી એની રેકી કરતા હતા, એની પાછળ જતા હતા. છોકરી ડરી ગઈ. છોકરીને ડરી ગઈ તો છોકરીએ જમવાનું બંધ કરી દીધું અને એને અહીંયા બોલાવી લીધી. કેટલી ચિંતા થતી હતી અને કઈ રીતે પછી દીકરીનો અભ્યાસ પણ અહીંયા સ્ટોપ કરી દેવો પડ્યો, સ્થગિત? ચિંતા તો થાય જ ને, કેમ કે દીકરીને આપણે વિદેશ મોકલી હોય તો આપણે રાત દિવસ એ જ ચિંતા થતી હોય કે દીકરીને શું થતું હશે, શું પરિસ્થિતિમાં એની શું હાલત હશે. કેમ કે એકલી સ્ટુડન્ટ પર ગઈ, એને પીજી તરીકે ત્યાં રહેવાનું હોય, એને ઘરની બહાર જવા આવવાનું હોય અને એકલું જ બધું સ્ટ્રગલ ત્યાં કરવાનું હોય છે વિદેશમાં. તો એટલે આપણને વારંવાર એ ચિંતા રાત દિવસ થતી હતી. તમે જણાવશો જે રીતે આખી ફરિયાદ થઈ, તમારી પર કેવી રીતે ધમકી અને પછી કઈ રીતે ફરિયાદ? કારણ કે પોલીસે પહેલા નહોતી લીધી, આખરે ડેપ્યુટી સીએમ પાસે જવું પડ્યું. મારી પર તો સૌપ્રથમ તો 28/2023 રોજ ધમકી ભરેલો મેસેજ આવેલો અને મેં પૂછેલું તમે કોણ? તો મેસેજ જેવો મેં રીડ કર્યો એને ડિલીટ કરી કાઢ્યો. પછી પાછળ એમ મોકલ્યું કે તારો બાપ. એ રીડ કર્યો એટલે પાછળ ડિલીટ કરી કાઢ્યો. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ ભણવા ગઈ તે દિવસે 6:30 વાગે ફ્લાઇટમાં બેસીને રાત્રે 9:13 મારા પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવે, જે અગાઉ મારા 2023માં આવ્યો હતો. ધ્યાન, તમારી છોકરી વિદેશમાં ભણવા ગઈ છે, તેને અભિનંદન, શુભેચ્છા, પણ કોઈનું કરેલું કોઈ બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે તેનું ધ્યાન રાખજો.
બરાબર, અને હું જવાબ પણ આપતો હતો અને મને એને ગર્ભિત ધમકી પણ આપી હતી કે ધ્યાન રાખજો છોકરીનો અને અભ્યાસનો. પછી પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે? ડેપ્યુટી સીએમ પાસે જવું પડ્યું એટલે આ ડેપ્યુટી સીએમ પાસે એ માટે જવું પડ્યું કે અમે ઓલરેડી અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ રૂબરૂ મળ્યા હતા અને એ વખતે પોલીસ કમિશનર સાહેબશ્રીએ એસીબી તપાસ આપી હતી. પણ એ બેઉ તપાસમાં કઈ મળ્યું કે નહીં મળ્યું તો તે લોકો જણાવી શકશે. પણ મારી બંને અરજી દફતરે થઈ ગઈ અને અરજી દફતરે થયાના 2-3 મહિના પછી મારી દીકરી ઉપર ત્યાં હુમલા થવાના ચાલુ થયા. મારી દીકરી પર 3 વખત હુમલા થયા. એટલે અમે લોકો ગભરાઈ ગયા. મેં મારી દીકરીને પરત અહીંયા બોલાવી લીધી. કોણ કરાવતું હતું આ હુમલા અને એને કોણ બચાવવાનો પ્રયત્ન કરતું હતું? એમાં શું છે કે અમે તો અનનોન નંબર જે હતો તેના માટે અમે અરજી આપી હતી અને અનનોન નંબરના આધારે એક મજૂર જેવા વ્યક્તિને સાયબર વાળા ઉચકી લાવ્યા હતા અને તેણે કીધું કે આ નંબર મેં 500 રૂપિયામાં એક બિલ્ડરને મેં આપ્યો હતો અને એ વ્યક્તિ જે હતો તેને ત્યાં લઈ ગઈ અને એના આધારે એક બિલ્ડરને સાયબર વાળા ઉચકી લાવ્યા અને અમે ત્યાં ગયા, અમને બોલાવ્યા ત્યારે જોયું તે બિલ્ડર તો અશફાક રિફાઈ કરીને હતો, જેને હું સારી રીતે જાણું છું. એ કેમ તમને ધમકી આપો અને કોણ કોણ બચાવતું હતું? એને શું કામ? એ શું લાગે? એને બચાવતો હતો એમાં તો અમારા લોકો જેની સાથે હોય તો હું તો કોની પાસે ન્યાયની આશા રાખી શકું? કોની પાસે ન્યાય? દીકરી પર હુમલા થાય ને અમારા લોકો જો આવા લોકોને સહકાર આપતા હોય તો પછી અમારે તો શું કરવાનું? કઈ રીતે સહકાર હોય ને કઈ રીતે કઈ એની ઢાલ બનીને અગાઉ બી અરજીઓ થઈ તો એની ઢાલ બનીને આ લોકો જ પહોંચી જતા હશે તો જ અરજી દફતરે થઈ હશે. અને હમણાં પણ 2 દિવસથી એની ઢાલ બનીને 2-4 લોકો આવે છે. પોતાની દીકરીનો સવાલ છે અને ભાજપના તમારા લોકો જયારે બચાવતા તો કેટલું દુઃખ થયું? હવે દુઃખ તો થાય છે કે જયારે અમારા લોકો હમણાં અમારો સાથ નથી આપતા અને પોતાના ફાયદા માટે બીજા વ્યક્તિને સાથ આપે છે કે જેની માનસિક સ્થિતિ જોઈએ ને તો એ સનકી દિમાગનો માણસ 100% છે. એ કંઈ પણ કરાવી શકે છે. એ વ્યક્તિ મારી ઓફિસમાં અગાઉ બી મને 2-4 વખત ધમકી આપી ગયો છે પણ મને ડાયરેક્ટ નહોતી આપી, ગર્ભિત ધમકીઓ હતી કે મારા વિરુદ્ધ લોકો અરજી કરે છે પણ શું થાય છે? બરાબર, હું પૈસાના જોરે હું મોંઘા મોબાઈલ આપીને મોંઘી આપણે રોલેક્સ ઘડિયાળ આપી અને બધા કેસ દબાઈ કોણ આવી અરજીઓ કરે છે? તો કે મારું બાંધકામ ચાલે છે લોકો કરે તો ખરા ને. પણ એ મને હવે ખબર પડી કે એ આ વ્યક્તિ જયારે નીકળો ત્યારે કે આ વ્યક્તિ મને જ ગર્ભિત ધમકીઓ આપતો હતો. બીજું જયારે હવે પોલીસે તપાસ કરી તો જાણવા આવ્યું કોણ છે જે પૂર્વ કે કોર્પોરેટરનો પણ છોકરો છે? કઈ રીતનો? હા, એ જાણવા મળ્યું છે. અમારા આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો દીકરો છે. બરાબર, અને એ બિલ્ડરનું કામ કરે છે, એટલે બિલ્ડિંગનું ઓર્ગેનાઇઝેશનનું કામ કરે છે. બરાબર, તો શું માંગ છે હજુ પણ આપની અને પાર્ટી તરફથી પણ કઈ રીતની સૂચનાઓ કઈ રીતનું? મારે તો એક જ માંગ છે, જો હર્ષભાઈ સંઘવી સાહેબને અમે મળ્યા અને હર્ષભાઈ સંઘવી સાહેબને સૂચનાથી જો આ કેસ ડિટેન થયો હોય બરાબર અને આરોપી સુધી સાયબર પહોંચી ગઈ હોય, પણ મારી એમાં સ્પષ્ટ મારી માંગણીઓ હતી કે વિદેશમાં મારી છોકરી પર હુમલા થાય તેની તપાસ થવી જોઈએ. બિલકુલ, એટલે જે રીતે તેમની દીકરી પર હુમલો થયો તેની તપાસની માંગ કરાઈ, સાથે સાથે તેમને જે રીતે ધમકી મળી રહી હતી તે ધમકીની પણ તપાસ કરવામાં આવી. ડેપ્યુટી સીએમ સુધી આ રજૂઆત થઈ ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને પોલીસે તાત્કાલિક અરજીઓ પર કામ કરીને તેમને જે મેસેજ પર ધમકી મળે છે તેની પર કામગીરી કરીને આખરે એ કડી સુધી પહોંચી અને એ કડી ક્યાંક એક બિલ્ડર પુત્ર પર હતી અને બિલ્ડર પુત્ર જે છે તેની તપાસ કરતા તે પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરનું હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે પણ એક જોવું રહ્યું છે. બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.